સંસ્કૃતિ, પરંપરાગત સંગીત, લોકનૃત્યોના સંગમ સાથે પર્વની ઉત્સાહભેર ઉજવણી. પલાસ પર્વને પ્રકૃતિ પૂજા અને આદિવાસી પરંપરાનું પ્રતીક ગણાવતા પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે શનિવારે 2 દિવસીય પલાસ પર્વ 2026 આદિવાસી સંસ્કૃતિ સંગમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે પલાસ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આદિવાસી ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ ઉમેર્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા આ વિરાસતને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પલાસ પર્વનું આયોજન પરિણામલક્ષી પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે, જેના પરિણામે આદિવાસી સમાજ શિક્ષણ અને રોજગારમાં આત્મનિર્ભર બની રહ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, નિઝર પ્રાંત અધિકારી શ્રી ઓમકાર સિંધે, ટીઆરઆઈ નિયામક શ્રી ચંદુભાઈ ચૌધરી અને જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર મોર, મામલતદાર શ્રી જે જીવાણ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કલાકારો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે તાપી જિલ્લા કક્ષાનો પલાસ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અને જ્યારે પલાસ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે. એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તરે લઈ જવાની એમણે પણ એક નીમ ઉપાડ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આ જેટલા પણ ઉત્સવો હોય કે આપણી જે સંસ્કૃતિ એને ટકાવવા માટે સરકારશ્રી તરફથી પણ ખૂબ મદદ કરવામાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ હોળીનો તહેવાર ગામે ગામ આનંદથી ઉજવાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.